हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 2 એટલે કે તારીખ 9/1/2022 થી 15/1/2022 કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોવાના છીએ। આ વિડિયો લેક્ચર તમને ક્લાસ 1 to 3 માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવો હોય વિડિયોને અંત સુધી જોવા વિનંતી છે। અગાઉ આપણે આ વિડિયો સમજૂતી જે છે તેનો ભાગ 1 અપલોડ કરી ચૂક્યા છે, તેને પણ જોઈ લેવા વિનંતી છે। So without further ado, let's start the video. સર્વપ્રથમ આપણે વાત કરીશું દિવસ મહિમામાં 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ। આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ વિદેશમાં વસતા ભારતીયોને તેમના મૂળ જે સ્થાન છે તેની સાથે જોડવાનો છે, બરાબર છે। હવે આ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 2003 થી કરવામાં આવ્યો હતો, તે તમારે નોંધવાનું રહ્યું અને દર વર્ષે આપણે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરીએ છીએ, બરાબર છે। આની પાછળનું બેકગ્રાઉન્ડ એ રીતે છે કે 9 જાન્યુઆરી 1915 રોજ જે આપણા મહાત્મા ગાંધીજી છે તેઓ મુંબઈ આવ્યા હતા। ક્યાંથી આવ્યા હતા? તો કે દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યા હતા, બરાબર। તેની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ। સર્વપ્રથમ જે લક્ષ્મીવલ સંઘવી છે, બરાબર છે, તેઓ એક સમિતિ બની જેનું નામ બન્યું લક્ષ્મીવલ સંઘવી। કેમ? તો કે તે સમિતિના પ્રમુખ હતા। આ સમિતિએ સર્વપ્રથમ પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી કરવાની ભલામણ કરી હતી, બરાબર। આ ભલામણને માનીને 8 જાન્યુઆરી 2002 રોજ, બરાબર, 8 જાન્યુઆરી 2002 રોજ નવી દિલ્હીનું એક ભવન છે। શું ભવન છે? આ ભવનનું નામ શું છે? તો કે વિજ્ઞાન ભવન। આ વિજ્ઞાન ભવન ખાતેથી શ્રી અટલ બિહારી વાજપેયી, કોણ છે? તો કે એ સમયના આપણા વડાપ્રધાન હતા, તેમના દ્વારા 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે, બરાબર। એટલે 2002માં તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી અને 2003 થી આપણે દર વર્ષે તેને ઉજવીએ છીએ, બરાબર। આગળ વધીએ। હવે અહીંયા એક વસ્તુ પણ તમારે જાણવા લેવી જોઈએ કે સૌથી મોટા પ્રવાસી તરીકે કોણ ઓળખાય છે? તો સૌથી મોટા પ્રવાસી તરીકે શ્રી મહાત્મા ગાંધી ઓળખાય છે। આગળનો ટોપિક છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી એટલે કે SSIP 2.0 ગુજરાત। હવે અમદાવાદના જે સાયન્સ સિટી છે ત્યાં સાયન્સ સિટી ખાતે હાલમાં જ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનના ઉદ્ઘાટન પ્રસંગે આ પોલિસી એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP 2.0 ને લોન્ચ કરવામાં આવી। આ લોન્ચિંગ વખતે કોણ કોણ મહાનુભાવો હાજર હતા? તો કે ગુજરાત જે સરકાર છે તે ગુજરાત સરકાર વતી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ મુખ્યમંત્રી છે, તેની સાથે સાથે જીતુભાઈ વાઘાણી કે જેઓ શિક્ષણ મંત્રી છે અને જે રાજ્યના મંત્રીમંડળ છે તેના સભ્યો તેમાં ઉપસ્થિત રહ્યા હતા। હવે 2.0 કેમ? તો કે 2.0 એટલા માટે કેમ કે 2017માં આની અગાઉ 1.0 કે પ્રથમ વખત આપણે શું કહેવાય સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી બહાર પાડી ચૂક્યા છે। આ જે 2017માં આપણે જે પોલિસી બહાર પાડી હતી તેનો સમયગાળો 5 વર્ષનો હતો, બરાબર। એટલે કે 2017 થી 5 વર્ષ માટે। અને આ જે પોલિસી છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા, બરાબર। કેન્દ્રમાં મંત્રાલય કહેવાય અને કે આપણે વિધાનસભા ધરાવતા રાજ્યો હોય છે, બરાબર છે, આ રાજ્યોમાં આપણે વિભાગ તરીકે ઓળખીએ છીએ, બરાબર। એ તમારે ધ્યાનમાં લેવાનું છે। હવે જે આ સર્વપ્રથમ SSIP પોલિસી હતી તે ક્યારે પૂર્ણ થઈ? તો કે 10/1/2022 રોજ આ પ્રથમ SSIP પોલિસીને પૂર્ણાવતિ કરવામાં આવી અને એના આગળ વધવા માટે આપણે SSIP 2.0 ને વધુ 5 વર્ષ માટે એટલે કે જાન્યુઆરી 2022 થી માર્ચ 2017 સુધી અમલમાં મૂકી છે। એટલે કે અહીંયા ક્વેશ્ચન બની જાય છે MCQ નો કે SSIP એટલે કે નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કે જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે, આ પોલિસી આગામાં નો સમયગાળો કેટલામો છે? તો કે આગામી જાન્યુઆરી 2022 થી માર્ચ 2017 સુધી આ પોલિસી ગુજરાતમાં અમલમાં આવવાની છે। હવે આ જે SSIP 2.0 છે તેના મુખ્ય લક્ષ્યાંકો આ મુજબ છે। રાજ્યની તમામ જે યુનિવર્સિટીઓ હોય છે તેમાં કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે। હવે કાર્યાત્મક એટલે કે એક્ટિવ ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની વાત કરી છે। હવે જે એક્ટિવ ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટર હોય છે ત્યાં શું થાય? તો કે ક્યાં પણ તમારે કોઈ બી આઈડિયા હોય છે તે આઈડિયાને તમે મોટું સ્વરૂપ આપી શકો છો એવું આ ઇન્ક્યુબેશન સેન્ટર કામ કરે છે, બરાબર છે। તમે ત્યાંથી તમારો ગ્રોથ શરૂ કરી શકો છો। પછી બીજો ટોપિક અહીંયા એવી રીતના આપેલો છે કે રાજ્યની ઓછામાં ઓછી 1000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, બરાબર છે, હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની વાત કરી છે અને 10,000 શાળાઓને આવરી લેતા 50 લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા માટે જાગૃત કરવાના છે, બરાબર છે। આ વસ્તુ આપણે ઇન્ક્યુબેશન સેન્ટર પછી એક્ટિવ ઇનોવેશન સેન્ટર જે બનાવીશું તેના માટે વિદ્યાર્થીઓમાં જાગૃતતા તો લાવવી પડશે ને, તો આ જાગૃતતા લાવવાનું કામ પણ રાજ્ય સરકાર કરવાની છે આ પોલિસી અંતર્ગત, બરાબર।
પછી ત્રીજો ટોપિક એ રીતનું છે અહીંયા પોઈન્ટ કે વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 1000 પ્રોટોટાઇપને સહાય. પ્રોટોટાઇપને આપણે બીજી ભાષામાં પીઓસી એટલે કે પ્રૂફ ઓફ કન્સેપ્ટ કહીએ છીએ, બરાબર છે. આ જે 10,000 પ્રોટોટાઇપ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવશે તેને સહાયતા કોણ આપશે? તો કે SSIP 2.0 અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર તેમને સહાયતા આપશે, બરાબર. પછી વાત કરીશું વિદ્યાર્થીઓને 5,000 આઈપી ફાઇલિંગ માટે સહાય. હવે આ જે આઈપી હોય છે એ આઈપી ફાઇલિંગ કોના બાબતે હોય છે? તો કે જે બૌદ્ધિક સંપત્તિ હોય છે, તમે કોઈક આઈડિયો જનરેટ કર્યો, એ તમારો આઈડિયા જનરેશન થયું, એ તમારી બૌદ્ધિક સંપત્તિ કહેવાય. તો આ બૌદ્ધિક સંપત્તિનું જે તમે નિર્માણ કર્યું છે, આ નિર્માણની તમારે ફાઇલિંગ કરાવો, તેથી તમારે ભવિષ્યમાં કોઈ તેનો તમારો આઈડિયો ચોરી ના કરી શકે. તો આ માટે પણ આ SSIP 2.0 ના અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર 5,000 આઈપી ફાઇલિંગમાં સહાય કરશે વિદ્યાર્થીઓને, બરાબર. પછી આગળનો ટોપિક એ રીતનો છે, એટલે કે પોઈન્ટ આ રીતનો છે કે રાજ્યમાં ઓછામાં ઓછી 500 શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને આવરી લઈને લાભાર્થીઓ માટે એક મજબૂત પ્રી ઇન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમ નિર્માણ કરશે. હવે તમારી પાસે આઈડિયો છે, તમે ડાયરેક્ટ ઇન્ક્યુબેશન સેન્ટરમાં નહીં જઈ શકો, બરાબર છે. એના માટે બી અમુક પ્રોસેસ હોય છે, કેમ કે તમારા આઈડિયો લઈને કંઈક સંસ્થા પાસે જવાનું. આ સંસ્થા શું કરશે કે તમારો આઈડિયો એ સ્કેલેબલ છે કે નહીં, બરાબર છે, તમે એમાં આગળ કંઈક વધી શકશો કે નહીં, એ પણ ચેક કરશે ને. તો આ ચેક કરવા માટે કઈ સંસ્થા બનાવવામાં આવશે? તો કે પ્રી ઇન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા SSIP 2.0 ના અંતર્ગત, બરાબર. પછી આગળનો પોઈન્ટ એ રીતના છે કે જે 1,500 વિદ્યાર્થી સ્ટાર્ટઅપ છે, બરાબર છે. આ વિદ્યાર્થી સ્ટાર્ટઅપ ઉપરાંત હાલના સ્ટાર્ટઅપ છે ને એને અપસ્કેલ કરવા, બરાબર. હવે તમે ઇન્ક્યુબેશન સેન્ટરમાં ગયા, તમે ગ્રોથ પણ મેળવ્યો અને તમે સ્ટાર્ટઅપ તમારો આઈડિયો કરી નાખ્યો, એટલે કે તમે એને પરિવર્તન કર્યું આઈડિયાનું સ્ટાર્ટઅપમાં. હવે આ જે સ્ટાર્ટઅપ હોય છે એ વિદ્યાર્થી દ્વારા પણ કરવામાં આવે છે અને બીજા એન્ટરપ્રિન્યોર દ્વારા પણ કરવામાં આવે છે. તો હાલમાં જે વિદ્યાર્થી સ્ટાર્ટઅપ છે 1,500 જેટલા અને બીજા અન્ય એન્ટરપ્રિન્યોર સ્ટાર્ટઅપ્સ છે તેને અપસ્કેલ કરવા માટે પણ ગુજરાત રાજ્ય સરકાર આ પોલિસી અંતર્ગત કાર્ય કરશે. પછી વાત કરીશું આઈહબ. આ આઈહબ છે ને એ શિક્ષણ મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે, જે ગાંધીનગરમાં આવેલું છે. તેમાં શું કરવામાં આવે છે? તો કે તેમાં તમારા આઈડિયાઝને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે. તો આઈહબ પર 500 સ્ટાર્ટઅપ કે જે ભૌતિક અને વર્ચ્યુઅલ છે, આ બંનેને ઇન્ક્યુબેટ કરવામાં આવશે, બરાબર છે. આઈહબ માટે અલગ વસ્તુ કરવામાં આવશે અને બીજા જે ઇન્ક્યુબેશન સેન્ટર આ પોલિસી અંતર્ગત કાર્ય કરવામાં છે એ પણ અલગ હશે, બરાબર. આઈહબમાં કેટલા કરવામાં આવશે ઇન્ક્યુબેટ? તો કે 500 જેટલા. અને ઇન્ક્યુબેશન સેન્ટર જે આ પોલિસી અંતર્ગત રાજ્યની તમામ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે તેમનું કામ તો અલગ રહેવાનું જ છે. પછી વાત કરીશું આઈહબ ખાતે સ્ટાર્ટઅપ સર્જન સીડ સપોર્ટ હેઠળ 500 સ્ટાર્ટઅપને સહાય. હવે સર્જન સીડ સપોર્ટ એટલે શું? કે સર્જન સીડ એટલે શું થાય? તો કે બીજ. આ બીજને મોટું કરવા માટે આપણે એને પાણી આપવું પડે, સૂર્યપ્રકાશ આપવું પડે. તો એ રીતનો બી સપોર્ટ કોણ કરશે? તો કે આઈહબ કરશે, બરાબર, 500 સ્ટાર્ટઅપને. હવે વાત કરીશું પ્રોત્સાહનો. તો જે આ બીજી આપણી જે SSIP પોલિસી છે તેના અંતર્ગત શિક્ષણ વિભાગ જે ઉપરના લક્ષ્યો આપણે નક્કી કર્યા ને એ ઉપરના લક્ષ્યોને હાંસલ કરવા માટે આ મુજબના પ્રોત્સાહન આપવાની છે. તેમાંનું પ્રથમ પ્રોત્સાહન આ રીતે છે કે રાજ્યની યુનિવર્સિટીઓ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા અને ઇનોવેશન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આગામી 5 વર્ષમાં મહત્તમ 5 કરોડ સુધીનો લાભ મેળવશે. આ કોની વાત કરી? તો કે રાજ્યની યુનિવર્સિટીની વાત કરી. યુનિવર્સિટીને મહત્તમ ₹5 કરોડ સુધીનો લાભ આપવામાં આવશે. હવે રાજ્યની સંસ્થાઓની વાત કરવામાં આવે ને તો આગામી 5 વર્ષમાં 2 કરોડ સુધીનો લાભ આપવામાં આવશે, બરાબર છે. યુનિવર્સિટીનો 5 કરોડનો અને રાજ્યની સંસ્થાઓને 2 કરોડનો. પછી છે કે ઇનોવેટર્સ અને જે સ્ટાર્ટઅપ છે તેમના માટે આઈપી ફાઇલિંગ સપોર્ટ માટે જો સ્થાનિક લેવલે તમારે કરવું હોય તો 75,000 સુધીની સહાયતા ગુજરાત રાજ્ય સરકાર કરશે. અને અન્ય દેશોમાં જો તમારે જો આઈપી સપોર્ટ ફાઇલિંગ કરવું હોય તો તેના માટે સપોર્ટ તરીકે ₹1.5 લાખ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. પછી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે મહત્તમ ₹10 લાખ સુધીની સ્ટાર્ટઅપને સીડ ગ્રાન્ટ, બરાબર છે, એટલે કે તમે શરૂઆતમાં તમારું સ્ટાર્ટઅપ શરૂ કરો છો ત્યારે તમને ₹10 લાખ મહત્તમ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા, બરાબર. પછી યુનિવર્સિટીઓ, સંસ્થાઓ ઇન્ક્યુબેટર્સને જાગૃતિ કાર્યક્રમો, બુટ કેમ્પ, સેમિનાર અથવા કોન્ફરન્સ, બરાબર છે, આ કાંઈ બી તમારે કરવું હોય અથવા તેને હોસ્ટ કરવી હોય તો તેના માટે પણ નાણાકીય સહાય કોણ આપશે? તો કે SSIP જે આપણી નીતિ છે, બરાબર, 2.0 તેના અંતર્ગત રાજ્ય સરકાર તમને આપશે નાણાકીય સહાય. પછી છે ઓપન ઇનોવેશન જે ચેલેન્જ છે, એક પ્રોગ્રામ બનાવવામાં આવશે. આ પ્રોગ્રામમાં શું કરવામાં આવશે? તો કે આ પ્રોગ્રામ દ્વારા ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપને ₹2.5 લાખ સુધીનો સપોર્ટ આપવામાં આવશે. હવે જે SSIP જે અગાઉ 1.0 પોલિસી હતી તેની ઉપલબ્ધિની વાત કરવામાં આવે અને આ પોલિસી કયા સમયગાળા સુધી હતી? તો કે 2017 થી 2022 જાન્યુઆરી સુધી, બરાબર, 1/10/2022 સુધી હતી. તો આમાં આ ઉપલબ્ધિઓ આ મુજબ છે. તો કે છેલ્લા 2 વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ પરફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર 1 પણ રહ્યું, બરાબર. એ કોને આભારી છે? તો કે SSIP જે પોલિસી હતી 1.0 તેના આભારી છે. પછી બીજું અહીંયા એવું છે કે રાજ્યની 186 સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓને
SSIP ગ્રાન્ટી સંસ્થા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આજ સુધી વિદ્યાર્થીઓ દ્વારા 1122 જેટલી પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. કઈ પોલિસી અંતર્ગત? તો કે SSIP 1.0 અંતર્ગત. પછી વિદ્યાર્થીઓના 6276 જેટલા પ્રૂફ ઓફ કોન્સેપ્ટ પ્રોજેક્ટ એટલે કે પ્રોટોટાઇપનું પણ નિર્માણ કર્યું છે. છેલ્લા 5 વર્ષમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાં ઇનોવેશન પ્રક્રિયા અને સ્ટાર્ટઅપ વિશે મૂળભૂત જાગૃતતા માટેની માહિતી આપવામાં આવેલ છે. બરાબર, તમે સ્ટાર્ટઅપ કઈ રીતે, તમારે આઈડિયા તો આવી ગયો, પણ તમારે કઈ રીતના કાર્ય કરવું એની જાગૃતતા પણ તમારે લાવવી પડશે ને. તો આપણે ગુજરાત સરકારે એ ઉદ્દેશ્ય હાંસલ કર્યો છે SSIP 1.0 નીતિ અંતર્ગત. તે તમારે ધ્યાનમાં રહેવાનું છે. આ ડેટા SSIP 1.0 અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે. પછી આગળ ટોપિક એ રીતના છે, એટલે કે પોઈન્ટ આ રીતના છે કે SSIP અંતર્ગત 5593 જેટલા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. બરાબર, એક જાગૃતતાનો જ ભાગ હતો. હવે નોંધ અહીંયા કેટલીક આપેલી છે તો કે SSIP એ સમગ્ર દેશમાં એકમાત્ર પોલિસી છે જેનો ઉદ્દેશ્ય મોટા પાયે વિદ્યાર્થી ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપને પોષણ આપવા અને સમર્થન આપવાનો છે. પછી અહીંયા મહત્વની બાબત એ આપેલી છે કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન 2022માં, એટલે કે જેમાં આપણે SSIP 2.0 લોન્ચ કરી છે, તેમાં શિક્ષણ ક્ષેત્રના મહત્વના 32 MOU થયા છે. બરાબર, આ રીતના પણ તમારે વિધાન વાક્યમાં પૂછી શકે છે. GPSC હોય કે ગૌણ સેવા, આ રીતના હવે વિધાનવાળા ક્વેશ્ચન પણ આવે છે, જેમાં ઓપ્શનથી તમારે આન્સર આપવાનો હોય છે. બરાબર છે, આપણે સરસ રીતે પોલિસી જોઈ છે. હવે આપણે આગળ વધીશું. IIBના ઉપાધ્યક્ષ તરીકે ઉર્જિત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા. ઉર્જિત પટેલ સાહેબને તમે જોઈ શકો છો. બરાબર, તેમને બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બરાબર, કોણ છે? તો કે RBIના ભૂતપૂર્વ ગવર્નર છે. તેમને ઓક્ટોબર 2021માં કેન્દ્રીય નાણામંત્રી જે IIBની જે બોર્ડ ઓફ ગવર્નર્સની છઠ્ઠી બેઠક હતી તેમાં પણ ભાગ લીધો હતો. તે પણ તમારે જોવાનું રહ્યું. હવે જે આ AIIB છે તેના વિશે વાત કરવામાં આવે તો તે બહુપક્ષીય વિકાસ બેંક છે. બરાબર, તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે એશિયામાં સામાજિક આર્થિક જે પરિણામો છે તેને સુધારવાનો છે. ઉપરાંત તેનો વધુ હેતુ આ રીતે છે કે લોકો, સેવાઓ અને બજારોને જોડવાનો છે, જે સમય જતાં અબજો લોકોના જીવનને પ્રભાવિત કરશે અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણ કરીને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરશે. બેંક વિશે વધુ માહિતીની વાત કરવામાં આવે તો બેંકનું જે નિર્માણ છે અથવા તેની સ્થાપના છે એ AIIB આર્ટિકલ ઓફ એગ્રીમેન્ટ કે જે 25 ડિસેમ્બર 2015થી અમલમાં આવ્યું છે. બરાબર છે, આ એગ્રીમેન્ટના નામ પર બહુપક્ષીય કરાર દ્વારા કરવામાં આવી હતી તેની સ્થાપના. તેમાં જે સ્થાપક સભ્યો છે કેટલા છે? તો કે 57 છે. આ સ્થાપક સભ્યો છે તો તેના પક્ષકારો પણ છે. બરાબર છે, અને પક્ષકારો બનવા માટે તમારે સભ્યપદ મેળવવું ફરજિયાત છે. મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે બેઇજિંગ ખાતે. અને તેની શરૂઆત ક્યારે થઈ? તો કે 2016માં જાન્યુઆરી માસમાં થઈ છે. ઉર્જિત પટેલની વાત કરવામાં આવે તો 28 ઓક્ટોબર 1963ના રોજ કેન્યામાં તેમનો જન્મ થયો છે. 20મી સદીમાં તેમના જે પૂર્વજો હતા તે ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા ગામમાંથી કેન્યા ગયા હતા. 1990માં તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFમાં જોડાયા હતા. અને વર્ષ 2000થી અને 2004ની વચ્ચે તેમણે ઘણી ઉચ્ચ સ્તરીય સમિતિઓમાં કામ કર્યું હતું. બરાબર છે, આ જે સમિતિઓ છે તેમાં બહુ મહત્વની બાબતો નથી, પણ તમે ધ્યાન રાખી શકો છો, એક વખત વાંચી જવું સારું છે. તો કે પ્રત્યક્ષ કર પર ટાસ્ક ફોર્સમાં તેઓ રહ્યા હતા. ટેલિકોમ બાબતો પર મંત્રીઓનું જૂથની જે સમિટ હતી તેમાં પણ રહ્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર PM ટાસ્ક ફોર્સ તેમાં પણ તેઓ સહભાગી રહ્યા હતા, એટલે કે તેમાં સમિતિમાં તેઓ પાર્ટ હતા. રાજ્ય વીજળી બોર્ડ પર નિષ્ણાત જૂથ વગેરેમાં પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે. 2013માં તેઓ RBIના જે ડેપ્યુટી ગવર્નર હોય છે તે બન્યા હતા. અને 2016માં તેઓ RBIના ગવર્નર બન્યા હતા. તેઓ RBIના ગવર્નર તરીકે 2016થી 2018માં સેવા આપી હતી. અને તેઓ RBIના 24માં ગવર્નર હતા. બરાબર, હવે AIIB છે એ બેંક છે, એમાં ભારતને વધુ લોન મંજૂર કરવામાં આવે છે તેના અન્ય સભ્યો કરતાં. તેનું પાછળનું કારણ એ રીતે છે કે તેનો જે ચીન છે એ સૌથી મોટો અને ભારત બીજા નંબરનો મોટો શેરધારક છે. બરાબર, આગળ છે કે ભારત સરકારે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2 ને મંજૂરી આપી. ભારત સરકારે આ મંજૂરી 6 જાન્યુઆરી 2022ના રોજ આપી છે. આ જે ફેઝ 2 છે તેના નિર્માણ પાછળ અંદાજિત ખર્ચની વાત કરવામાં આવે તો 12,031 કરોડ જેટલો ખર્ચ થવાનો છે. આ ફેઝ 2માં શું કરવામાં આવશે? તો કે આ ફેઝ 2 જે તબક્કો છે તેમાં 10,750 કિમી લંબાઈ ધરાવતી ટ્રાન્સમિશન લાઈનો બાંધવામાં આવશે. અને તેની સાથે સાથે કેટલો પાવર જનરેટ કરવામાં આવશે? તો કે 27,500 MVA જેટલો પાવર સબસ્ટેશનો દ્વારા જોડવામાં આવશે. અહીંયા MVA નું ફૂલ ફોર્મ થશે મેગાવોટ એમ્પિયર. હવે આ જે પ્રોજેક્ટ છે એ 7 રાજ્યોમાં લાગુ થવાનો છે, તેમાંનું એક ગુજરાત પણ છે. આ 7 રાજ્યો કયા છે? તો કે એક તો ઉત્તર પ્રદેશ છે, બીજું તમિલનાડુ છે, ત્રીજું રાજસ્થાન, ચોથું કેરળ, પાંચમું કર્ણાટક, છઠ્ઠું હિમાચલ અને સાતમું આપણું ગુજરાત. પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 2 2021-22 અને 2025-26 વચ્ચે લાગુ કરવામાં આવશે.
આ જે પ્રોજેક્ટ છે તેમાં ટોટલ ખર્ચો કેટલો છે? તો કે ટોટલ ખર્ચો તો આપણે અગાઉ જોઈ ગયા એમ છે કે જે છે 12,031 કરોડ. તેમાં 33% કોણ આપશે? તો કે કેન્દ્ર સરકાર આપશે. હવે કેન્દ્ર સરકાર આ સહાય આપશે ત્યાંથી શું થશે? તો કે તેનાથી ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશનમાં ટ્રાન્સમિશન છે તેમાં ઘટાડો થશે, બરાબર છે, અને આખરે સપ્લાય કરવામાં આવતી વીજળીની કિંમત ઘટાડો થશે. એટલે કે ટ્રાન્સમિશન કોસ્ટમાં આપણે ઘટાડો કરીએ તો એનર્જી કોસ્ટમાં પણ ઘટાડો થઈ જાય છે, બરાબર. એ અમે તમને એ રીતના જણાવ્યું છે. હવે આ જે ટ્રાન્સમિશનની વાત કરી છે, અહીંયા ઇન્ટ્રાસ્ટેટની વાત કરી છે. ઇન્ટ્રાસ્ટેટનો મતલબ શું થશે? તો કે સ્ટેટની અંદર, ના કે સ્ટેટની બહાર. ઇન્ટરસ્ટેટનો મતલબ થશે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં. ઇન્ટ્રાસ્ટેટનો મિનિંગ થશે કે સ્ટેટની અંદર. હવે આ ટ્રાન્સમિશન લાઇનમાં કેન્દ્ર સરકાર ફાળો આપવાની છે, બરાબર છે, જેનાથી શું થશે? તો કે એનર્જી કોસ્ટમાં પણ ઘટાડો થશે. તેનાથી શું ફાયદો થશે? તો તેનાથી ભારતને 2030 સુધીમાં 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકને હાંસિલ કરવામાં મદદ કરશે, બરાબર. અહીંયા પુનઃપ્રાપ્ય ઉર્જાની વાત કરી છે, તે પણ તમારે ધ્યાનમાં લેવાનું છે, ના કે બધી રીતની ઉર્જાની. હવે આટલું બધું ટાર્ગેટ આપણે અચીવ કરીશું તેનાથી શું થશે? તો કે તેનાથી આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની છે, બરાબર છે. આ પ્રકારના જે ડેવલપમેન્ટ પ્રોગ્રામ આપણે ચલાવીએ તો તેનાથી આપણા જે યુવકો છે તેમને રોજગારી પણ મળી રહે છે, બરાબર છે. અને તેની સાથે સાથે બીજો ફાયદો એ પણ થશે કે જે આપણે દેશની ઉર્જા સુરક્ષા છે ને તેને આપણે વેગ આપી શકીશું. હવે ફેઝ 1ની વાત કરવામાં આવે એટલે કે ગ્રીન એનર્જી કોરિડોર છે તેના ફેઝ 1માં આપણે 6 રાજ્યો હતા. કયા 6 રાજ્યો હતા? તો કે એક તો તમિલનાડુ હતું, બીજા નંબરે આંધ્રપ્રદેશ, ત્રીજા નંબરે હિમાચલ પ્રદેશ, એમાં પણ ગુજરાતનો પણ સમાવેશ હતો, પછી મહારાષ્ટ્ર હતું અને રાજસ્થાન હતું. આ ફેઝ 1માં આ 6 રાજ્યોમાં આપણે આ પ્રકારનું કાર્ય કર્યું હતું. અને આ ફેઝ 1માં જે ઉદ્દેશ્ય હતો એમાં શું હતો? તો કે 24 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાનો તેનો ઉદ્દેશ્ય હતો, અને તે આપણે 2022 સુધીમાં પૂર્ણ કરશું તેવો લક્ષ્યાંક સરકારે જાહેર કર્યો છે. હવે આપણે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ 1 ફેઝ 2 તો કર્યું, પણ શું છે આખરે ગ્રીન એનર્જી કોરિડોર શું છે તેની વાત તો કરવાની રહી ગઈ. તો કે તેનો ઉદ્દેશ્ય આ મુજબ છે કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સૌર, પવન અને અન્ય નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઉત્પાદિત વીજળીને પરંપરાગત ગ્રીડ સાથે સુમેળ કરવાનો છે. પરંપરાગત ગ્રીડ કઈ છે? તો કે કોલસા દ્વારા જે આપણે પાવર પ્લાન્ટમાં, હાઇડ્રો પાવર દ્વારા આપણે પાવર જે ડેમ હોય છે તેના દ્વારા જે એનર્જી બનાવીએ છીએ તેને આપણે ક્યાં મૂકીએ છીએ? તો કે નેશનલ ગ્રીડ જે પરંપરાગત ગ્રીડ હોય છે તેમાં મૂકીએ છીએ. હવે આ ગ્રીડ સાથે જો આપણે નવીનીકરણીય સ્ત્રોતોમાંથી મેળવેલી વીજળીને પણ ઉમેરો કરવામાં આવે તો તેને ગ્રીન એનર્જી કોરિડોર જેવું આપણે નિર્માણ કરીએ છીએ. હવે 2015-16માં ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તે રાજ્યની અંદર વીજળીનું વહન કરે છે, બરાબર. મેં તમને અગાઉ ચર્ચા કરી એ રીતના અહીંયા આપેલું છે. પ્રોજેક્ટમાં સબસ્ટેશન, ટ્રાન્સમિશન લાઇન અને અન્ય તમામ સંલગ્ન સાધનોનો સમાવેશ થાય છે, બરાબર છે, આ ગ્રીન એનર્જી કોરિડોરમાં. આગળ છે એરટેલ પેમેન્ટ બેંકને અનુસૂચિત એટલે કે શેડ્યુલ બેંકની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં એરટેલ પેમેન્ટ બેંકને આરબીઆઈ એક્ટ 1934ની બીજી અનુસૂચિમાં સમાવેશ કર્યો છે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈને ડીએસઆઈબી તરીકે જાળવી રાખવામાં આવ્યા છે. હવે ડીએસઆઈબી એટલે શું? તો કે ડીએસઆઈબી એટલે ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ, બરાબર છે, એ તમારે ધ્યાન રાખવાનું. હવે ડીએસઆઈબી માટેના માપદંડોની વાત કરીએ તો ડીએસઆઈબી માટે માપદંડો આ મુજબ છે. બેંક સીઈટીની શ્રેણીની હોવી જોઈએ. હવે સીઈટી 1નો અર્થ થાય છે કોમન ઇક્વિટી ટિયર 1. નાણાકીય કટોકટીથી સ્વ બચાવ એટલે કે સેલ્ફ ડિફેન્સ માટે આ એક સાવચેતીનું પગલું છે. તે બેઝલ 3ના ધોરણો હેઠળ આવે છે. બેઝલ 3ના ધોરણો આંતરરાષ્ટ્રીય નિયમો છે જેમાં દેખરેખ અને નિયમનમાં સુધારો કરવા માટે તેની રજૂઆત કરવામાં આવી હતી. શેમાં? તો કે બેંકની દેખરેખ અને નિયમનમાં સુધારો કરવા માટે. તે ટિયર 1 અને ટિયર 2માં વહેંચાયેલું છે. કયું? તો કે બેઝલ 3ની વાત કરીએ છીએ, બરાબર છે. આ બેઝલ 3 છે એ ટિયર 1 અને ટિયર 2માં વહેંચાયેલું છે. ટિયર 1 સીઈટી 1 છે અને એટી 1માં વિભાજિત થાય છે. એટલે કે ટિયર 1 અને ટિયર 2માં જે બેઝલ 3 નોર્મ્સ છે તેમાં પણ ટિયર 1માં પાછા બે પેટા વિભાગ પડે છે. એમાં છે સીઈટી અને એટી 1. હવે એટી 1 એ વધારાનું સ્તર છે, બરાબર. એટલું તમારે અહીંયા ધ્યાન લેવાનું છે. હવે બેંકની કામગીરીનું મૂલ્યાંકન તેના વર્તનના આધારે કરવામાં આવે છે. હવે કોઈ પણ બેંક હોય, બરાબર છે, તેનું કામગીરી કઈ રીતના કરવામાં આવે? તો કે તેનું મૂલ્યાંકન તેના વળતર કેટલો થયો છે તેના આધારે તેમાં કરવામાં આવતું હોય છે. હવે સીઈટી 1 એ બેંકની મૂડી અને સંપત્તિ વચ્ચેનો ગુણોત્તર છે. હવે તમે બેંકની મૂડી અહીંયા રાખો અને તેની સંપત્તિ અહીંયા રાખો, તો શું થયું? આપણે ગુણોત્તર કર્યો, એટલે આ બંનેનો ગુણોત્તર શું થશે? તો કે સીઈટી 1 થશે, બરાબર. આગળ અહીંયા આપેલું છે કે ડીએસઆઈબી યાદીમાં બેંકો. હવે આરબીઆઈએ 2015-16માં આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈને ડીએસઆઈબી તરીકે રાખ્યા હતા અને એચડીએફસીને ક્યારે જોઈન્ટ કર્યું તેમાં? તો કે 2017માં આ યાદીમાં મૂકવામાં આવ્યા છે, બરાબર. પરંતુ આ વર્ષે જે હમણાં અહીંયા આપણે વાત કરી, બરાબર છે, કે આઈડીએફસી, આઈસીઆઈસી અને એસબીઆઈ ત્રણે હાલમાં પણ
આરબીઆઈ દ્વારા DSIB માં જાળવી રાખવામાં આવ્યા છે. એ તમારે ધ્યાનમાં લેવાનું. પણ તમે શરૂઆતમાં જો તમે એનું કોમ્પ્લેક્સિટી જોવો તો શરૂઆતમાં બે જ બેંક હતી. એક હતી ICICI અને એક હતી SBI. 2017માં પછી HDFCને એડ કરવામાં આવ્યું છે. 2015માં ICICI હતી અને તેની સાથે SBI અને 17માં HDFC બેંકને DSIB યાદીમાં બેંકમાં રાખવામાં આવી હતી આરબીઆઈ દ્વારા. હવે આરબીઆઈની બીજી અનુસૂચિ શું છે તેની વાત કરવામાં આવે તો આરબીઆઈ એક્ટ 1934માં 4 અનુસૂચિઓ છે. આ મોસ્ટ આઈએમપી તમે ગણી શકો છો, કેમ કે આ સ્કીપ થઈ જતું હોય છે. બહુ લોકોને ખબર નથી હોતી કે કેટલી અનુસૂચિમાં આરબીઆઈ એક્ટ 1934 વેચાયેલો છે. હવે આરબીઆઈની બીજી અનુસૂચિમાં પ્રવેશ માટે બેંકે નીચેની શરતો પૂરી કરવી પડે છે. પહેલું છે DTL 1 વર્ષ માટે સતત 750 કરોડથી ઓછું ન હોવું જોઈએ. અહીંયા DTL નું ફૂલ ફોર્મ થશે ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી, બરાબર, કે જે થાપણો દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ છે. પછી CRAR ઓછામાં ઓછો 12% હોવો જોઈએ. અહીંયા CRAR નું પૂરું નામ શું થશે તો કે કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશિયો, બરાબર. તેનો ઉપયોગ થાપણદારોના રક્ષણ માટે થાય છે. પછી SLR અને CRR નું પાલન કરવું આવશ્યક છે. તો અહીંયા CRR નું ફૂલ ફોર્મ થશે કેશ રિઝર્વ રેશિયો અને SLR નું ફૂલ ફોર્મ થશે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. અહીંયા જે SLR હોય છે તે બેંક દ્વારા જાળવી રાખવાની હોય છે, પણ તેમાં કોનો સમાવેશ કરી શકાય છે તો કે કેશ, ગોલ્ડ રિઝર્વ, PSU અને બોન્ડ્સનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. CRR ની વાત કરવામાં આવે તો CRR પણ બેંક દ્વારા જાળવવાનું જ હોય છે, પરંતુ તે આપણે કેશના તરીકે જાળવવાનું હોય છે, બરાબર છે. એક મેન્ટેન રેશિયો રાખવાનો હોય છે, તેનાથી નીચે બેંક દ્વારા જે શું કે ચલણની નાણું હોય છે તે નીચે ના જવું જોઈએ, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. પછી ચોથું અહીંયા એવું જે સેકન્ડ અનુસૂચિમાં જે શરતો છે બેંક માટેની, તેમાં ચોથું એવું છે કે ગ્રોસ NPA 5%, ગ્રોસ આવશે. ગ્રોસ NPA 5% કરતાં ઓછું હોવું જોઈએ, બરાબર. તે આવશ્યક વસ્તુ છે. હવે NPA નું ફૂલ ફોર્મ થશે નોન પરફોર્મિંગ એસેટ. હવે આપણે ટાઈમની ઓછી હોવાના કારણે તમે બધું સ્ટેટિક પોર્શન છે એક વખત તમારે અર્થતંત્રમાં જઈને જોઈ લેવાનું છે, એ પણ તમારે જોઈ લેજો તમારી રીતે. આગળ દિવસ મહિનામાં વાત કરીશું 10 જાન્યુઆરી. 2 દિવસ આપેલા છે, એક છે વિશ્વ હિન્દી દિવસ અને બીજું આપેલું છે વિશ્વ હાસ્ય દિવસ. હવે વિશ્વ હિન્દી દિવસ જે છે, બરાબર છે, 10 જાન્યુઆરી રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં હિન્દી ભાષા અંગે જાગૃતિ લાવવાનો તથા એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી ભાષાને પ્રસ્તુત કરવાનો છે. હવે 10 જાન્યુઆરી રોજ શા માટે આપણે વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ તો કે 10 જાન્યુઆરી 1975ના રોજ ભારતમાં નાગપુર ખાતે પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન થયું હતું. આથી આ પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનની યાદમાં ભારત સરકાર દ્વારા 2006 થી 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસ વચ્ચે શું ફરક છે તેની વાત કરવામાં આવે તો ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે 10 જાન્યુઆરીના રોજ વિશ્વભરમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ સર્વાનુમતે એ નિર્ણય કર્યો હતો કે હિન્દી જ ભારતની રાજભાષા હશે. આથી આ દિવસની યાદમાં 14 સપ્ટેમ્બરના રોજ ભારતમાં હિન્દી દિવસ ઉજવાય છે. હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસમાં મુખ્ય તફાવત એ છે કે હિન્દી દિવસની ઉજવણી ભારતમાં રાષ્ટ્રીય સ્તરે થાય છે, જ્યારે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી ભાષા અંગે જાગૃતિ લાવવા માટે થાય છે. અહીંયા ફેક્ટ આપેલા છે. રાષ્ટ્રીય ભાષા પ્રચાર સમિતિ વર્ધાની વિનંતીથી 1953થી સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ 1918માં યોજાયેલી હિન્દી સાહિત્ય સંમેલનમાં મહાત્મા ગાંધીજીએ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રભાષા બનાવવાનું જણાવ્યું હતું. તેમણે હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી. ભારતીય બંધારણના ભાગ 17ના અનુચ્છેદ 341 અનુસાર સંઘની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી હશે. જો કે ભારતમાં હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો અપાતા બિન હિન્દી ભાષી રાજ્યોના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આથી ભારતમાં અંગ્રેજીને પણ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આગળ વાત કરીશું કરુણા અભિયાન 2022. તો ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા નિર્દોષ પક્ષીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે અભિયાન છે તે 10 થી 20 જાન્યુઆરી 2022 દરમિયાન ચલાવવામાં આવ્યું હતું. આના અંતર્ગત શું કરવામાં આવ્યું તો તેના અંતર્ગત ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યું. જીવો, જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર અને વેબસાઇટ પણ કાર્યરત કરી હતી. કરુણા અભિયાન અથવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર કયો છે તો કે
1962 છે. આગળ વાત કરીશું 26મી ડિસેમ્બર વીર બાલ દિવસ ઉજવવામાં આવશે. તો તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસ સાહિબજાદાઓ એટલે કે ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. શા માટે 26 ડિસેમ્બર જ? તો કે સાહિબજાદા ફતેહસિંહ અને સાહિબજાદા જોરાવરસિંહ આ દિવસે શહીદ થયા હતા. તેમણે અન્યાયી માર્ગને અનુસરવાને બદલે મૃત્યુને પસંદ કર્યું હતું. 4 સાહિબજાદા ક્યારેય અન્યાય સામે ઝૂક્યા ન હતા અને તેઓ એક સુમેળભર્યું વિશ્વ બનાવવા માંગતા હતા. સાહિબજાદાની વાત કરવામાં આવે તો પંજાબી ભાષામાં સાહિબજાદાનો અર્થ થાય છે પુત્ર. આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે શીખ ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોના સંદર્ભમાં થાય છે. ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના 10મા ગુરુ હતા. તેમની જન્મજયંતિ દર વર્ષે 9 જાન્યુઆરી ઉજવવામાં આવે છે. તેમને 4 પુત્રો સાહિબજાદા બાબા અજીતસિંહ, જુવારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહ હતા. સાહિબજાદા જોરાવરસિંહ અને સાહિબજાદા ફતેહસિંહ શીખ ધર્મના સૌથી આદરણીય શહીદોમાંના એક માનવામાં આવે છે. આગળનો ટોપિક છે ગંગાસાગર મેળો. તો ગંગાસાગર મેળો 10 જાન્યુઆરી 2022ના રોજ શરૂ થયો હતો અને 16 જાન્યુઆરી 2022 સુધી ચાલ્યો હતો. ગંગાસાગર મેળો પશ્ચિમ બંગાળના ગંગાસાગર ટાપુ પર થાય છે. આ મેળો દર વર્ષે મકર સંક્રાંતિના પર્વ દરમિયાન આયોજન કરવામાં આવે છે. આ મેળાનું આયોજન કલકત્તા હાઈકોર્ટની મંજૂરી બાદ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ અવસરે હજારો યાત્રીઓ, સંતો, પ્રવાસીઓ ગંગા અને બંગાળની ખાડીના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવે છે અને કપિલ મુનિ મંદિરમાં પ્રાર્થના કરે છે. આગળ વાત કરીશું આરબીઆઈએ ફિનટેક વિભાગની સ્થાપના કરી. તો આરબીઆઈના પરિપત્ર એટલે કે નોટિફિકેશન મુજબ ફિનટેક વિભાગની સ્થાપના 4 જાન્યુઆરી 2022ના રોજ કરવામાં આવી હતી. આ વિભાગની સ્થાપના કરવાનો નિર્ણય ગતિશીલ રીતે બદલાતા લેન્ડસ્કેપ સાથે તાલમેલ રાખીને ફિનટેક ક્ષેત્રમાં નવીનતા પર ધ્યાન આપવા માટે કરવામાં આવ્યો છે. આજે નવો જે ફિનટેક વિભાગ છે તેની સ્થાપનાનો ઉદ્દેશ આ મુજબ છે. પ્રથમ છે ફિનટેક ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા, નિયમો માટે ક્ષેત્રમાં એટલે કે આજે ક્ષેત્ર છે તેને લગતા જે નવીનતાઓ છે તેને પ્રોત્સાહન આપવા અને આ સાથે સંકળાયેલા પડકારો અને તકોને ઓળખવા તેમજ આવા પડકારોનો સામનો કરવા. સંસાધનો માટેનું માળખુંની વાત કરવામાં આવે તો ફિનટેક વિભાગ આ વિષય પર વધુ સંશોધન કરવા માટે એક માળખું પણ પ્રદાન કરશે જે બેંક દ્વારા નીતિગત હસ્તક્ષેપમાં મદદ કરશે. જેમ કે વિભાગ ફિનટેક ક્ષેત્રમાં સર્જનાત્મકતા, નવીનતાઓ અને ઇન્ક્યુબેશનની સુવિધાને લગતી તમામ બાબતો સાથે વ્યવહાર કરશે જે નાણાકીય ક્ષેત્ર અથવા બજારો માટે વ્યાપક અસરો ધરાવે છે અને બેંકના કાર્યક્ષેત્રમાં હેઠળ પણ આવે છે. તે ફિનટેક પર આંતર નિયમનકારી સંકલન અને આંતર સંકલન સંબંધિત બાબતો સાથે પણ કામ કરશે. આગળ છે ઇન્ડિયા સ્કેલ 2021 બરાબર છે. આ એક સ્પર્ધા છે જે દર 2 વર્ષે આયોજિત કરવામાં આવે છે. તે કોના દ્વારા આયોજિત કરવામાં આવે છે તો કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. આના અંતર્ગત શું કરવામાં આવે છે તો કે તે કૌશલ્યના ઉચ્ચતમ ધોરણોને પ્રદર્શિત કરવા માટે રચાયેલ છે અને યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ વર્ષે જે યોજાઈ છે ઇન્ડિયા સ્કિલ 2021 તેમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ ભાગ લીધો હતો અને 54 કૌશલ્યમાં તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું. આ જે 54 કૌશલ્યમાં તેમનું કૌશલ્ય દર્શાવવામાં આવ્યું છે તેમાંથી 7 તો નવા કૌશલ્યનો સમાવેશ થાય છે. કૌશલ્ય ક્ષેત્રમાં ચિકિત્સા, સૌંદર્ય ચિકિત્સા, સાયબર સુરક્ષા, ફ્લોરિસ્ટિક રોબોટિક સિસ્ટમ એકીકરણ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, વોટર ટેકનોલોજી, પેઇન્ટિંગ અને ડેકોરેશન, આરોગ્ય અને સામાજિક સંભાળનો સમાવેશ થાય છે. અહીંયા નોડલ એજન્સીની વાત કરવામાં આવે તો એનએસડીસી એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે. એનએસડીસી 2011થી વિશ્વ કૌશલ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતની સહભાગિતાનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્ય કામગીરીની વાત કરવામાં આવે તો ઓડિશા જે આ ચાર્ટ છે તેમાં પ્રથમ ક્રમે છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે. આજે ઇન્ડિયા સ્કિલ 2021 છે તેના વિજેતાઓ ઓક્ટોબર 2022માં ચીનના જે શાંઘાઈમાં જે યોજાનારી છે વર્લ્ડ સ્કિલ ઇન્ટરનેશનલ સ્પર્ધા તેમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. હવે નોંધ આપેલી છે તો ઇન્ડિયા સ્કિલ સ્પર્ધા અથવા ભારતીય કૌશલ સ્પર્ધા પ્રગતિ મેદાન મુંબઈ, બેંગલુરુ અને અન્ય ઘણી જગ્યાએ યોજવામાં આવી. પ્રગતિ મેદાન છે ને દિલ્હીમાં આવેલું છે, પછી મુંબઈમાં અલગ રીતે યોજાઈ, બેંગલુરુમાં અલગ રીતે યોજાઈ અને અન્ય ઘણી જગ્યાએ યોજાઈ હતી. બરાબર. અને તેની શરૂઆત ક્યાં થઈ હતી તો કે નવી દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ છે તેમાંથી તેની શરૂઆત થઈ હતી. વિશ્વ કૌશલ્ય સ્પર્ધાને કૌશલ્યની ઓલિમ્પિક પણ કહેવામાં આવે છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. આગળનો દિવસ મહિમાનો ટોપિક છે 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ. હવે ભારતમાં સ્વામી વિવેકાનંદનો જન્મદિન 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. તમે સ્વામી વિવેકાનંદ અહીં જોઈ શકો છો. ભારતમાં 1984 તેની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદનો જન્મ
12 જાન્યુઆરી 1863ના રોજ પશ્ચિમ બંગાળના કલકત્તામાં થયો હતો. તેમનું નિધન 4 જુલાઈ 1902ના રોજ પશ્ચિમ બંગાળના બેલુર ખાતે થયું હતું. અને બેલુર કયું તો કે બેલુર મઠ ખાતે. સ્વામી વિવેકાનંદનું તેજમય જીવન અને શાશ્વત વાસ્તવિક દર્શન આજે પણ ભારતના યુવાનો માટે પ્રેરણાનો ખૂબ જ મોટો સ્ત્રોત છે. આ વર્ષે એટલે કે 2022ની રાષ્ટ્રીય યુવા દિવસની થીમ શું છે તો કે ઇટ્સ ઓલ ઇન ધ માઇન્ડ. નોંધ અહીં આપેલી છે કે વિશ્વના અનેક દેશોમાં અલગ અલગ દિવસે યુવા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભારતમાં 12 જાન્યુઆરીના રોજ યુવા દિન અથવા તો રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 12 ઓગસ્ટના રોજ ઉજવાય છે. શ્રી ભરત સુબ્રમણ્યમ ભારતના 73મા ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા. 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ 9 જાન્યુઆરી 2022ના રોજ ભારતના 73મા ગ્રેન્ડ માસ્ટર એટલે કે ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તેમણે ઇટાલીના કટોલિકામાં યોજાયેલી ઇવેન્ટમાં ત્રીજો અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ માપદંડ હાંસલ કર્યો હતો. તેમણે અન્ય 4 રાઉન્ડની સાથે 9 રાઉન્ડમાંથી 6.5નો સ્કોર એટલે કે પોઈન્ટ મેળવ્યા અને ઇવેન્ટમાં 7મું સ્થાન મેળવ્યું હતું. અહીં તેમનો ત્રીજો GM બેન્ચમાર્ક હાંસલ કર્યો અને અપેક્ષિત 2500 ELO માર્ક્સને પણ સ્પર્શ કર્યો હતો. ગ્રાન્ડ માસ્ટર એટલે કે GM બનવા માટે ખેલાડીએ 3 માપદંડોને સુરક્ષિત રાખવાની સાથે સાથે 2500 ELO પોઈન્ટ્સનું લાઈવ રેટિંગ પણ પાસ કરવું આવશ્યક છે. નોંધનીય છે કે સુબ્રમણ્યમ વર્ષ 2019માં 11 વર્ષ અને 8 મહિનાની ઉંમરે ઇન્ટરનેશનલ માસ્ટર બન્યા હતા. આ નોંધ આપેલી છે. GM એટલે કે ગ્રાન્ડ માસ્ટર એ ચેસ ખેલાડીઓને આપવામાં આવતું શીર્ષક છે. તે વિશ્વ ચેસ સંસ્થા FIDE દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ગ્રાન્ડ માસ્ટર એટલે કે GM એ ચેસ ખેલાડીનું સર્વોચ્ચ ખિતાબ છે. એકવાર હસ્તગત કર્યા પછી આ શીર્ષક જીવનભર માટે જાળવી રાખવામાં આવે છે. તમે અહીંયા 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમને જોઈ શકો છો. આગળ છે કે સુવરનું હૃદય પ્રથમ વખત મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. તાજેતરમાં અમેરિકાની મેરીલેન્ડ હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીનો જીવ બચાવવાના છેલ્લા પ્રયાસમાં સુવર એટલે કે ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ચિકિત્સાના ઇતિહાસમાં આવું પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આ સર્જરીના 3 દિવસ બાદ દર્દી સ્વસ્થ થયો હતો. ઝીનો ટ્રાન્સપ્લાન્ટેશન વિશે વાત કરવામાં આવે તો ઝીનો ટ્રાન્સપ્લાન્ટેશનમાં અમાનવીય એટલે કે માનવ સિવાયના અન્ય પાસેથી પેશીઓ અથવા અવયવોનું મનુષ્યમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. આવા કોષો, અવયવો અથવા પેશીઓને ઝેનોગ્રાફ અથવા ઝેનો ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. ડુક્કરના હૃદયનું માનવમાં આ પ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટ છે. આવા પ્રત્યારોપણ અથવા તો ઝેનો ટ્રાન્સપ્લાન્ટેશનના અગાઉના પ્રયાસો અસફળ રહ્યા હતા. હૃદયના પ્રત્યારોપણના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સુવરનું હૃદય માનવીને શરીરમાં પ્રત્યારોપિત કરવા માટે યોગ્ય છે, પરંતુ સુવરના કોષોમાં એક આલ્ફા જેલ સુગર સેલ હોય છે. માનવ શરીરમાં આ કોષને સ્વીકારતું નથી, જેના કારણે દર્દીનું મૃત્યુ થઈ શકે છે. પરંતુ આ સમસ્યાને દૂર કરવા માટે પહેલા સુવરને જેનેટિકલી મોડિફાઈડ કરાયું હતું. એટલે કે આજે આપણે જે સુવરનું હૃદય લીધું છે તે પહેલા જેનેટિકલી મોડિફાઈડ કરવામાં આવ્યું હતું. બરાબર, તેનાથી આપણે મેળવ્યું છે. અને આ જેનેટિકલી મોડિફાઈડ કરીને જે આલ્ફા જેલ સુગર સેલ હોય છે તેને દૂર કરવામાં આવ્યા, જે આપણા માટે નુકસાનકારક હતા. અને દૂર કરતાની સાથે આ જે હૃદય આપણે જે લઈશું તો આપણને જીવવામાં મદદરૂપ થશે. આગળ છે શ્રી ડ્રેગન 22 અભ્યાસ. શ્રી ડ્રેગન 22 અભ્યાસ એ બહુરાષ્ટ્રીય અભ્યાસ છે. આ કવાયત અથવા તો અભ્યાસમાં ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA, દક્ષિણ કોરિયા અને જાપાને ભાગ લીધો હતો. આ અભ્યાસ એન્ડરસન એરફોર્સ બેઝ ગુઆમ ખાતે યોજાયો છે, જે US એરફોર્સ બેઝ છે. સી ડ્રેગન એ યુએસની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય કવાયત છે, જે ઇન્ડો પેસિફિકમાં પરંપરાગત અને દરિયાઈ સુરક્ષા પડકારોના પ્રતિભાવમાં એકસાથે હાથ ધરવામાં આવનાર સબમરીન વિરોધી યુદ્ધ વ્યૂહરચનાઓ અભ્યાસ અને ચર્ચા કરવા માટે રચાયેલ છે. શ્રી ડ્રેગન એ વાર્ષિક અભ્યાસ છે. ચીન સાથેના કેટલાક દેશોના તણાવપૂર્ણ સંબંધો અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં PLA એટલે કે પીપલ્સ લિબરેશન આર્મી નેવીના વધતા પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ કવાયત મહત્વ ધરાવે છે. ભારતીય નૌકાદળે તાજેતરમાં વધુ 2 પોસાઇડન P-81 મેરીટાઇમ રિકોન્સિસ અને એન્ટી સબમરીન યુદ્ધ વિમાન લોન્ચ કર્યા છે, જે આ ક્ષેત્રમાં ચીની જહાજો અને સબમરીન પર નજર રાખવાની તેની ક્ષમતા એટલે કે ભારતીય નેવીની ક્ષમતાને વધુ મજબૂત કરશે. હવે વાત કરીશું ટાટા ગ્રુપ IPLનું ટાઇટલ સ્પોન્સર બન્યું છે. તો IPL T20 લીગ 2022 અને 23ની સિઝન માટે ટાટા ગ્રુપ IPLનું સ્પોન્સર બન્યું છે. આ અગાઉ વિવો IPLનું ટાઇટલ સ્પોન્સર હતું. IPLના ચેરમેન શ્રી બ્રિજેશ પટેલે આની જાહેરાત કરી છે. અહીંયા વર્ષ દર વર્ષના જે IPLના ટાઇટલ સ્પોન્સર છે તમે જોઈ શકો છો. સર્વપ્રથમ DL હતું અને લાસ્ટ હતું સર્વપ્રથમ DLF હતું, જે 2008થી 2012 સુધી રહ્યું, અને વિવો બન્યું છઠ્ઠું, જે 2021 સુધી રહ્યું હતું. બરાબર, વચ્ચે એક વર્ષ માટે ડ્રીમ 11 પણ આવ્યું હતું 2020માં. અને હવેથી 2022-23ના 2 ગાળા માટે એટલે કે 2 વર્ષ માટે ટાટા બનશે 7મું
ટાઇટલ સ્પોન્સર. આગળ વધીએ. આગળનો ટોપિક છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022માં ભારત 83મો ક્રમ મેળવ્યો છે. ભારતે 199 પાસપોર્ટમાંથી આ 83મો ક્રમ મેળવ્યો છે. અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ ઇન્ડેક્સમાં ભારતે 90મો ક્રમ હાંસલ કર્યો હતો. ભારતની સાથે જે 83નો ક્રમ છે એ બે દેશોએ શેર કર્યો છે, જેમાં સાઓ ટોમે અને પ્રિન્સેપનો સમાવેશ થાય છે. પ્રથમ ક્રમની વાત કરવામાં આવે તો જાપાન અને સિંગાપોર પ્રથમ ક્રમે છે, અને પછી જર્મની, દક્ષિણ કોરિયા બીજા ક્રમે. ફિનલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ અને સ્પેન ત્રીજા ક્રમે છે. હવે જે અફઘાનિસ્તાન છે એ આ ઇન્ડેક્સમાં 111મા ક્રમે છે. બરાબર છે. ઇન્ડેક્સમાં ટોટલ તો 199 પાસપોર્ટ હતા, પણ તેમાંથી કેટલાકના કેવો હોય કે એક નંબર પર 2 છે, પછી આપણી સાથે 83મા નંબરે સાઓ ટોમે છે અને પ્રિન્સેપ છે, એટલે કે એ રીતના વિભાજિત થઈ જાય છે. પણ છેલ્લે અંતિમ ક્રમે કોણ રહ્યું તો કે અફઘાનિસ્તાન, પ્રથમ ક્રમે જાપાન, સિંગાપોર, અને આપણો ક્રમ કયો છે તો કે 83મો છે. એ તમારે ધ્યાનમાં લેવાનું છે. બાકી બધી અહીંયા રેન્કિંગ આપેલી છે, એનો ઇમ્પોર્ટન્ટ નથી, પણ સ્કોર જોઈ લઈએ તો જાપાન અને સિંગાપોર જે પ્રથમ ક્રમે છે 192નો સ્કોર છે. ભારતની વાત કરવામાં આવે તો 60નો સ્કોર છે. 60નો સ્કોર કઈ રીતે તો કે 60 જેટલા દેશો છે ને આપણને વિઝા ઓન અરાઇવલ આપે છે અથવા વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. બરાબર. અગાઉ આપણે 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવતા હતા, જે હવે 60 થઈ ગઈ છે. 60માં બે કયા ઉમેરાયા તો કે ઓમાન અને આર્મેનિયા, બે નવા દેશો ઉમેરાયા છે કે જેઓ ભારતને હવે વિઝા ફ્રી પ્રવેશ આપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો તે કોઈપણ દેશમાં જે પાસપોર્ટ હોય છે તે પાસપોર્ટ જે ધારક છે તેના દ્વારા વિઝા વિના કેટલા દેશોમાં મુસાફરી કરી શકે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. શરૂઆત કોને દ્વારા કરવામાં આવી હતી તો તેના મૂળ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી તો કે ડોક્ટર ક્રિશ્ચિયન એચ કેલિંગ દ્વારા, અને વર્ષ 2006માં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર. આગળ વધીએ. હવે જે આપણા IMF છે તેમાં એક અર્થશાસ્ત્રી હતા, મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોણ હતા તો કે શ્રીમતી ગીતા ગોપીનાથ. હવે તેમના સ્થાન લેવા એટલે કે તેમના સ્થાને હવે IMFના નવા મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે શ્રી પિયર ઓલિવિયર ગોરિયાન્સની નિમણૂક કરવામાં આવી છે. બરાબર. તેઓ 24 જાન્યુઆરી 2022ના રોજ પાર્ટ ટાઈમ આ સ્થિતિ પર આવશે, એટલે કે આ પોઝિશન પર આવશે, અને 1 એપ્રિલ 2022ના રોજ પૂર્ણ સમય માટે તેઓ આ પોઝિશન પર બન્યા રહેશે. બરાબર. તેઓ ફ્રેન્ચ નાગરિક છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. આગળ વધીએ. બ્રહ્મોસ મિસાઇલનું સફર પરીક્ષણ. તો જે બ્રહ્મોસ મિસાઇલનું સમુદ્રથી સમુદ્રનું સંસ્કરણ છે તેનું INS વિશાખાપટ્ટનમમાંથી સફર પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસની વાત કરવામાં આવે તો બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. હવે આજે તેનું સમુદ્રથી સમુદ્રનું જે એડવાન્સ વેરિયન્ટ છે તેના વિશે વાત કરવામાં આવે તો બ્રહ્મોસ મિસાઇલને આપણે પહેલા અગાઉ જાણીએ છીએ તેમ તો MTCRનો આપણે સભ્ય ન હતા ક્યાં સુધી તો 2016 સુધી. તો ત્યાં સુધી આપણે 300 કિલોમીટરથી નીચેની રેન્જના જ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બનાવી શકતા હતા, એટલે તેની શરૂઆતની રેન્જ 290 કિલોમીટરની હતી. પણ જ્યારથી આપણે MTCR એટલે કે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમના ભાગ બન્યા છે ત્યારથી આપણે 300 કિલોમીટર ઉપરની રેન્જ સુધી પણ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો બનાવી શકીએ છીએ. તો જૂન 2016માં આપણે તેનો ભાગ બન્યા, પછી તરત જ આપણે 450 કિમી સુધીની તેની રેન્જ લઈ ગયા, અને ભવિષ્યમાં આ રેન્જને એટલે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ રેન્જને 600 કિમી સુધી વધારવાની યોજના આપણે ધરાવીએ છીએ. બ્રહ્મોસ મિસાઇલની વાત કરવામાં આવે તો એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. સબમરીન, જહાજ, એરક્રાફ્ટ એટલે કે જળ, જમીન અને હવામાંથી આપણે લોન્ચ કરી શકીએ છીએ. તેને દિવસ અને રાત બંને સ્થિતિમાં કામ કરાવી શકીએ એ રીતની બ્રહ્મોસ મિસાઇલ આપણે ડેવલપ કરી છે. તે કયા ટાર્ગેટ ઉપર સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો કે ફાયર એન્ડ ફોરગેટ સિદ્ધાંત ઉપર કામ કરે છે, એટલે કે એકવાર લોન્ચ કર્યા પછી તેનું માર્ગદર્શનની જરૂર નથી. તેમાં 2 તબક્કા વાળી મિસાઇલ છે, એટલે કે 2 તબક્કા તેમાં પ્રોપલ્શન હોય છે. તેમાં પ્રથમ તબક્કામાં શું હોય છે તો કે સોલિડ પ્રોપેલન્ટ એન્જિન હોય છે, અને બીજા તબક્કામાં લિક્વિડ રેમજેટનો સમાવેશ થાય છે. બ્રહ્મોસ મિસાઇલ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંથી એક છે. બ્રહ્મોસ મિસાઇલ એ રશિયાના NPO મસિનોસ્તરોવિનિયા અને ભારતના DRDO વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કો નદીના નામને જોડીને આપણે બ્રહ્મોસ નામ રાખ્યું છે. તેની સ્પીડ કેટલી છે તો કે 2.8 મેકની છે, એટલે કે અવાજની ગતિ કરતાં 3 ગણી તેની વધારે ઝડપ છે. MTCRની વાત કરવામાં આવે તો ફૂલ ફોર્મ થશે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ થશે. મિસાઇલ અને માનવ રહિત હવાઈ વાહન ટેકનોલોજીના ફેલાવાને રોકવા માટે 35 દેશો વચ્ચે આ એક અનૌપચારિક અને સ્વૈચ્છિક ભાગીદારી છે, જે 300 કિમીની રેન્જમાં 500 કિલોગ્રામથી વધુ પેલોડ વહન કરવા સક્ષમ છે. આમ સભ્યોને આવી મિસાઇલો અને UAV સિસ્ટમ સપ્લાય કરવાથી અટકાવવામાં આવે છે, અને બિન સભ્યો માટે MTS દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તમામ સભ્યોની સંમતિથી નિર્ણયો લેવામાં આવે છે, અને MTCR સભ્ય દેશોનું બિનસંધિ સંગઠન છે. તેની સ્થાપના 1987માં G7 દેશો એટલે કે USA, UK, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટલી અને જાપાન દ્વારા કરવામાં આવી હતી. તે કાયદેસર રીતે બંધકતા નથી, તેથી શાસનની માર્ગદર્શિકાનું પાલન ન કરવા માટે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. વર્ષ 2016માં ભારત MTCRનું 35મું સભ્ય તરીકે જોડાયું હતું. આગળ દિવસ મહિનામાં આપેલું છે 14 જાન્યુઆરી, જેને આપણે આર્મ ફોર્સિસ વેટરન્સ દિવસ એટલે કે સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે જોઈએ છે.
આગળનો ટોપિક છે કે ઇસરોના નવા અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથ કોનું સ્થાન લેશે તો કે કેસીઓનું સ્થાન લેશે, બરાબર. અને ઇસરોના અધ્યક્ષ સાથે સાથે તેઓ અવકાશ જે સ્પેસ ડિપાર્ટમેન્ટ છે તેના સચિવ તરીકે પણ નિયુક્ત થયા છે, બરાબર છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે ભારતના. જન્મ ક્યારે થયો હતો તો કે જુલાઈ 1963માં. તેનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. પૂરું નામ છે શ્રીધરા પનિકર સોમનાથ. તેમણે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે PSLV અને જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ MK3 ના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ વર્ષ 2003માં GSLV Mach-3 પ્રોજેક્ટમાં જોડાયા હતા અને 2010 થી 14 સુધી પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ લોન્ચિંગ વાહનોના સિસ્ટમ એન્જિનિયરના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બાદમાં તેમણે GSLV માટે સ્વદેશી ક્રાયોજેનિક તબક્કાના વિકાસમાં ફાળો આપ્યો હતો. હાલમાં તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર છે. ઇસરોની વાત કરવામાં આવે તો ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969 રોજ થઈ હતી, બરાબર છે. પૂરું નામ શું છે તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તેની શરૂઆતમાં સ્થાપના થઈ હતી 1962માં. ત્યાં તેનું નામ શું હતું તો કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઇસરોનું વડું મથક ક્યાં આવ્યું છે તો કે કર્ણાટકના બેંગલુરુ ખાતે. આદર્શ વાક્ય શું છે તો કે માનવ જાતિની સેવામાં અવકાશ ટેકનોલોજી. અને તેની વેબસાઇટ છે www.isro.gov.in, બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે કે DRDOએ મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. હવે આ જે પરીક્ષણ છે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું, તે આ પ્રકારનું તેનું અંતિમ પરીક્ષણ છે. મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલની વાત કરવામાં આવે તો તે સ્વદેશી રીતે નિર્મિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ એટલે એક મધ્યમ અથવા લાંબા અંતરની મિસાઇલ જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટેન્ક અને અન્ય સશસ્ત્ર વાહનોનો નાશ કરવાનો છે. તે ફાયર અને ફોરગેટ પ્રણાલી પર કાર્ય કરવાવાળી ઓછા વજનની મિસાઇલ છે. તેને 15 કિલોગ્રામથી ઓછા વજનની સાથે 2.5 કિમીની મહત્તમ રેન્જમાં લોન્ચ કરી શકાય છે. આ મિસાઇલ અત્યાધુનિક ઇન્ફ્રારેડ ઇમેજિંગ સિકર અને એડવાન્સ એવિયોનિક્સથી સજ્જ છે. તેના સફળ પરીક્ષણથી સરકારના આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ મળ્યો છે અને ભારતીય સૈન્યને મજબૂતી પ્રદાન થઈ છે. એટલે કે આ કોના માટે વાપરવામાં આવશે તો કે ભારતીય સૈન્ય દ્વારા તેને વાપરવામાં આવનાર છે. આગળનો ટોપિક છે કે દિવસ મહિમામાં 15 જાન્યુઆરી કયો દિવસ તો કે આર્મી ડે, જેને આપણે થલ્સના દિવસ તરીકે ઉજવીએ છીએ. દર વર્ષે આપણે 15 જાન્યુઆરી રોજના દિવસ ઉજવવામાં આવે છે. 15 જાન્યુઆરી 1949ના રોજ ફિલ્ડ માર્શલ KM કરિયપ્પાએ ભારતના અંતિમ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આથી આ દિવસની યાદમાં દર વર્ષે આપણે થલ સેના દિવસની ઉજવણી કરીએ છીએ. હાલમાં ભારતીય આર્મીએ 74મો આર્મી ડે ઉજવ્યો હતો. ભારતીય સેના છે તેનો આદર્શ વાક્ય શું છે તો કે સર્વિસ બિફોર સેલ્ફ છે. નેક્સ્ટ ટોપિક છે કે ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઇલ. ભારતની સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ફિલિપાઇન્સે ભારતમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલ માટે ભારત સાથે $374.9 મિલિયન સોદાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરશે. ફિલિપાઇન્સની ચીન સાથેના પ્રાદેશિક સંઘર્ષ વચ્ચે તેના સંરક્ષણને મજબૂત કરવાની યોજનાના ભાગરૂપે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે. અગાઉ ફિલિપાઇન્સના રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગે બ્રહ્મોસ કરાર પર હસ્તાક્ષર કરવા માટે નોટિસ ઓફ અવોર્ડ પ્રકાશિત કર્યો હતો. એટલે કે ફિલિપાઇન્સે ભારતની ઓફર સ્વીકારી છે અને હવે તે કરાર પર હસ્તાક્ષર કરવા માંગે છે. ફિલિપાઇન્સ સાથે બ્રહ્મોસ મિસાઇલનો સોદો મહત્વનો છે કારણ કે ફિલિપાઇન્સ સરકાર સાથેનો નવીનતમ ઓર્ડર આ ક્ષેત્રમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો હશે. નેક્સ્ટ છે વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવશે. 15 જાન્યુઆરી 2022ના રોજ આર્મી ડેની ઉજવણી કરવા માટે ખાદીના કાપડમાંથી બનાવેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેસલમેરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર લોંગેવાલામાં પ્રદર્શિત તેને કરવામાં આવશે. લોંગેવાલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક 1971ના યુદ્ધનું કેન્દ્રસ્થાન હતું. ખાદી રાષ્ટ્રધ્વજનું આ 5મું જાહેર પ્રદર્શન હશે. આ અગાઉ સૌપ્રથમ 2 ઓક્ટોબર 2022ના રોજ લેહમાં તેને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાયુસેના દિવસ, રસીકરણના 100 કરોડ ડોઝ પૂર્ણ થવાના અવસરે અને નેવી ડેના અવસરે ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ખાદીનો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખાદી અને ગ્રામોદ્યોગ એટલે કે KVIC દ્વારા આ રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ અંદાજે 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને તેનું વજન છે 1400 કિલોગ્રામ. આ રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર છે, તેનો વ્યાસ છે 30 ફૂટ. હવે વાત કરીશું પેનેક્સ 2021. ડિસેમ્બર 2021માં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત પેનેક્સ 2021 પુણે ખાતે 20થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી. આ કવાયત બિમસ્ટેક દેશો માટે હાથ ધરવામાં આવી હતી. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ કુદરતી આફતોના પ્રતિભાવમાં પ્રાદેશિક સહયોગનું નિર્માણ કરવાનો છે.
આ ઉપરાંત કોવિડ-19 મહામારીની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડમાં સહભાગીઓએ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરીના સંચાલનનો સામનો કરવામાં આવતા પડકારો અને વિવિધ પગલાં સંબંધિત પાસાઓ પર પણ ચર્ચા કરી હતી. બિમસ્ટેક દેશોની વાત કરવામાં આવે તો બિમસ્ટેક એ બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન છે. બિમસ્ટેકનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે. આ ઉદ્દેશની પૂર્તિ માટે 6 જૂન 1997ના રોજ બેંકોક ઘોષણા પત્ર અંતર્ગત બિમસ્ટેકની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું વડું મથક હાલમાં ક્યાં આવેલું છે તો કે બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલું છે. બિમસ્ટેકના 7 સભ્ય દેશોની વાત કરવામાં આવે તો ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. સો વિદ્યાર્થી મિત્રો, વીક 2ના પીડીએફ સમજૂતીનો ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ. મળી આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.